હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે તડકામાં સુકાવાની ઝંઝટ વગર અને ખૂબ જ ઓછા સમયમાં અને પાછું આખો વર્ષ સ્ટોર કરી શકીએ તેવી આમળા કેન્ડી બનાવીશું। તો આમળા કેન્ડી બનાવવા માટે મેં અહીં આ રીતના મીડિયમ સાઇઝના ને એકદમ પાકા હોય તેવા 500 ગ્રામ આમળા લીધા છે। અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આમળા મળી રહે છે, તો જ્યારે આ આમળા મળતા હોય ત્યારે આપણે કેન્ડી બનાવી અને આખો વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ। તો આ આમળાને હવે પહેલા આપણે વરાળથી બાફવાના છે। તો આમળાને વરાળથી બાફવા માટે આપણે કોઈ પણ એક આ રીતે વાસણમાં 1 થી 1.5 ગ્લાસ પાણી ગરમ કરી લઈશું અને તેના પર આ રીતે કાણાવાળી ચાળણી રાખી દઈશું। જો તમારી પાસે ઢોકળિયું હોય તો આ પ્રોસેસ તમે જે ઇડલી સ્ટેન્ડ કે ઢોકળિયું કહેવાય તેમાં પણ કરી શકો છો। આપણું પાણી ઉકળી જાય પછી આ રીતે તેના પર આ ચાળણી રાખી તેના પર આપણે થોડા થોડા અંતરે બધા આમળાને ગોઠવી દઈશું। જો આમળાને આપણે પાણીમાં ડાયરેક્ટ બાફીએ તો તેમાંથી બધા ન્યુટ્રિશન હોય તે પાણી સાથે નીકળી જાય છે। આમળાને જો આ રીતે વરાળથી બાફશું તો એમાં બધા પોષક તત્વો જળવાઈ રહેશે। હવે આને આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી દઈશું અને ઢાંકણ ઢાંકી અને આને 10 થી 12 મિનિટ માટે વરાળથી આ રીતે બફાવા દઈશું। તો 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો આપણે આમળા ખોલીને ચેક કરી લઈએ। તો આમળા સરસ આપણા બફાઈ ગયા છે અને આમળાનો કલર પણ અલગ થઈ ગયો છે ને આપણા આમળા પણ આ રીતે જાતે જ બધા આમળા ફાટી ગયા છે। તો હવે આ આમળાને આપણે ગેસ બંધ કરી એક ડીશમાં કાઢી ઠંડા થવા દઈશું। બધા જ આમળાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને એને થોડીક વાર માટે ઠંડા થવા દઈશું। આ રીતે આમળા બાફવાથી આમળા ઓટોમેટિક બધા આ રીતે આમળા બાફશું તો આમળાની બધી જ કળીઓ જાતે જ છૂટી થઈ જશે, એટલે આપણે આમળામાંથી બી અલગ કરવામાં આપણે સમય નહીં લાગે। તો આપણા આમળા થોડાક ઠંડા થઈ ગયા છે, તો હવે આમળામાંથી આપણે બીને આ રીતે અલગ કરી લઈશું। આ રીતે આપણા આમળા સરસ બફાઈ ગયા છે, એટલે આ રીતે એકદમ સરળતાથી તેના બી બધા અલગ થઈ જશે। તો આવી જ રીતે આપણે બધા જ આમળામાંથી બીને અલગ કરી લઈએ। તો એકદમ સરળતાથી આપણે બધા જ બીને આમળામાંથી આ રીતે અલગ કરી લેવાના। આપણે આમળામાંથી બીને અલગ કરવામાં સમય પણ નહીં લાગે અને જે બીનો ભાગ છે તેમાં આપણા આમળા ચોટેલા પણ નહીં રહે। તો આપણે આમળામાંથી બધા જ બીનો ભાગને કાઢી લીધો છે। હવે આ બધા જ આમળાને આપણે મિક્સરની જારમાં એક પેસ્ટ બનાવી લઈશું। જો તમારી પાસે વધારે આમળા હોય તો મિક્સરની મોટી જાર લેવાનું, નહીંતર આ રીતે નાના જારમાં તમે મિક્સરમાં આમળાને પીસી નાખવાનું। પણ આ આમળાને પીસતી વખતે આપણે એમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો। જો અત્યારે આપણે પીસવામાં પાણી નાખશું તો જ્યારે તેને આપણે પાણી બાળવું પડશે ત્યારે વધારે સમય લાગશે। આપણા આમળા એકદમ સરસ બફાઈ ગયેલા છે, એટલે તે પાણી વગર પણ પીસાઈ જશે। તો હવે આમળાને આપણે પીસી લઈએ। તો આપણો આમળાનો પલ્પ પીસાઈને રેડી થઈ ગયો છે। તો આવો એકદમ સરસ લીસો પીસાઈ ગયો છે। આમાં પીસવામાં આપણે સહેજ પણ પાણી પણ નથી નાખ્યું। હવે આ પલ્પને આપણે એક નોનસ્ટિક કડાઈમાં લઈ લઈશું। તો આપણે બધો જ પલ્પને આ રીતે કડાઈમાં લઈ લીધો છે। હવે આપણે 500 ગ્રામ આમળા હતા તો તેની સામે આપણે 500 ગ્રામ ખાંડ નાખીશું। તેમાં આપણે 1 ચમચી મીઠું નાખીશું અને 1 ચમચી સંચળ પાવડર નાખીશું અને તેમાં આપણે અડધી ચમચી સૂંઠ પાવડર નાખીશું। આની જગ્યાએ પીસવા સમયે તમે તેમાં આદુને પણ નાખી શકો। હવે આ બધી વસ્તુ નાખ્યા પછી આપણે ગેસ પર મૂકી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। તો આ રીતે ધીમા ગેસ પર આપણે બધી જ વસ્તુને હલાવશું એટલે થોડીક જ વારમાં આપણી ખાંડ ઓગળવા લાગશે। જો 1 મિનિટમાં આપણે બધી જ ખાંડ ઓગળી ગઈ છે અને આપણી ખાંડ ઓગળી જશે એટલે આપણું મિશ્રણ થોડું પાતળું થઈ જશે। હજુ આપણે આને આ રીતે સતત હલાવતા રહીશું અને મીડિયમ ગેસ પર આને આપણે ગરમ થવા દઈશું। આપણે 2 થી 3 મિનિટ આ રીતે ગરમ કરતાં આપણું મિશ્રણ ફરીથી ઘાટું થવા લાગ્યું છે। હવે આપણે આ કેન્ડીને ખાટો મીઠો સ્વાદ આપવા માટે તેમાં આપણે 1 લીંબુના રસ નાખીશું। લીંબુનો રસ નાખી ફરીથી તેને આપણે આ રીતે હલાવતા રહીશું। તો લીંબુનો રસ નાખવા પછી આપણા મિશ્રણમાં આ રીતે બબલ્સ થવા લાગ્યા છે। તો હવે આ કેન્ડીને આપણે જેલી જેવી સોફ્ટ બનાવવા માટે તેમાં આપણે 2 ચમચી કોર્નફ્લોરને પાણીમાં મિક્સ કરીને નાખીશું। આ રીતે મેં કોર્નફ્લોર લીધો છે, એમાં
2 ચમચી જેટલું જ પાણી નાખી એકદમ ઘાટી આપણે પેસ્ટ બનાવવાની, બહુ વધારે પડતી પાતળી નહીં બનાવવાની, નહીંતર પાછું આપણે મિશ્રણને પાતળો થઈ જશે તો વધારે ઉકાળવું પડશે. એટલે આ રીતે એકદમ પાતળી પેસ્ટ બનાવી અને આ મિશ્રણ આપણે થોડી થોડી કરીને આ રીતે એડ કરી દેવાની અને પછી સતત એને હલાવવા લાગવાની. થોડોક આ રીતે આપણે કોર્નફ્લોર નાખીશું એટલે આપણું મિશ્રણ તરત જ ઘાટું થવા લાગશે અને જ્યારે આપણે આમળા કેન્ડી જામશે ત્યારે એકદમ જેલી જેવી બનશે. જો આપણે કોર્નફ્લોર નાખ્યા પછી થોડીક વાર જ આપણે હલાવશું તો આપણું મિશ્રણ આવું ઘાટું થઈ જશે. હવે આ મિશ્રણને જ્યાં આપણે પેનથી છૂટું પડી જાય એવું થાય ત્યાં સુધી એને આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે. 2 મિનિટમાં જ આપણું મિશ્રણ પાછું આટલું ઘાટું થઈ ગયું છે. હવે આપણી કેન્ડીને એકદમ શાઇની બનાવવા માટે તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું. જો આપણે આ ઘી નાખીશું તો આપણી કેન્ડી જ્યારે બનશે ત્યારે એકદમ શાઇનવાળી બનશે. હવે ઘી મિક્સ કરી પાછું આપણે તેને આ રીતે હલાવતા રહીશું. હવે થોડીક જ વાર હલાવશું એટલે આપણું આ મિશ્રણ છે એ પેનથી છૂટું પડવા લાગશે. જો ફરીથી આપણે 1 મિનિટ ગરમ કર્યું તો આપણું મિશ્રણ આવું એકદમ સરસ કઠણ થઈ ગયું છે અને તે આપણે પેનને પણ ક્યાંય ચોંટતું પણ નથી. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. આમળા કેન્ડીને સેટ કરવા માટે મેં અહીંયા એક ટ્રે લીધી છે, તેના પર મેં બટર પેપર મૂકી દીધું છે અને તેના બટર પેપરને આપણે થોડું ઘીથી ગ્રીસ કરી લઈશું એટલે આપણી આમળા કેન્ડી સરળતાથી આપણે એમાંથી છૂટી પાડી શકીએ. આ રીતે બટર પેપર પર ઘી લગાવી દઈશું. આપણે ઘી લગાવીને રેડી કરેલી ટ્રેમાં આપણે આપણું બનેલું મિશ્રણ છે તેને નાખી દઈશું. ચમચાની મદદથી આ મિશ્રણને આપણે આખી ટ્રેમાં ફેલાવી દઈશું. એક ચમચીના તળિયે આ રીતે ઘી લગાવી તેના મદદથી આપણે આ મિશ્રણને બધું એક સરખું કરી લઈશું. ટ્રેની સપાટીને એકદમ લીસી કરી દીધી છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા દઈશું. 30 મિનિટમાં આપણે આમળા કેન્ડી સરસ સેટ થઈ ગઈ છે. તો હવે તેને આપણે ટ્રેમાંથી પહેલાં અલગ કરી લઈશું. તો આ રીતે બટર પેપર સાથે જ આપણે ટ્રેમાંથી તેને બહાર કાઢી લઈશું. આ રીતે આપણે બટર પેપરને અલગ કરી લઈશું. હવે આપણે આના પીસ કરી લઈશું. તો આપણે આ આમળા કેન્ડી સરસ એકદમ જામી ગઈ છે અને એકદમ સોફ્ટ બની છે. આ રીતે આપણે જેવડા પીસ રાખવા હોય એ પ્રમાણે આપણે આના પીસ પાડી લઈશું. તો આપણે જે આમળાના આપણે પલ્પને જમાવ્યો હતો તેમાંથી આપણે આ રીતની પટ્ટી કરી લીધી છે. હવે તેમાંથી આપણે નાના નાના પીસ કરી લઈશું. હવે આ આપણે જે પટ્ટી કરેલી છે એમાંથી આપણે મનપસંદના જેવડા આપણે શેપ કરવા હોય તેવડા આપણે એમાંથી પીસ કરી લઈશું. આ રીતે આપણે બધા જ જે લાંબી પટ્ટી કાપેલી છે તેના આ રીતે આપણે ચોરસ પીસ કરી લઈશું. એકદમ સ્મૂથ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી આપણી આમળા કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે બધી જ આમળા કેન્ડીને આ રીતે પીસ કરી લીધા છે. આ આમળા કેન્ડીને તમે આવી રીતે એમનેમ પણ ખાઈ શકો અને એમનેમ પણ રાખશો તો પણ તે એકાબીજા સાથે ચીપકશે નહીં. અને આને તમારે વધારે થોડીક આમ ખાટી મીઠી બનાવી તો તેના પર આપણે દળેલી જે ખાંડ હોય તે થોડીક છાંટી અને મિક્સ કરી દેવાની. તેથી કેન્ડીનો દેખાવ પણ એકદમ સરસ લાગશે. તો આના પર આપણે 2 ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું અને હાથથી જ આપણે આ કેન્ડીને બધીને આમ મિક્સ કરી દઈશું. તેથી તેના કેન્ડી પર એક ખાંડનું એક લેયર થઈ જશે. આ રીતે આપણે ખાંડને આ રીતે હાથથી મિક્સ કરી દઈશું એટલે બધા જ પર તે ખાંડનું એક લેયર થઈ જશે અને આપણી કેન્ડી એકદમ ડ્રાય થઈ જશે. આ રીતે હાથની મદદથી અને આમ ફેરવશું એટલે બધા જ ઉપર ખાંડ ચોંટી જશે. તો આ આમળા કેન્ડીને આપણે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ખર્ચમાં બનાવીને આખું વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ. આ આમળા કેન્ડીને સ્ટોર કરવા માટે તમારે એક એરટાઇટ બરણીમાં કે કોઈ પ્લાસ્ટિકના કન્ટેનરમાં ભરી લેવાની. જો તમને અમારો આ ઇન્સ્ટન્ટ આમળા કેન્ડીનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે પણ આ કેન્ડી ઘરે બનાવી એન્જોય કરો.